જ્યારે પણ શાકભાજી લેવા માટે માર્કેટ જવાનું થાય એટલે હીરા આ સરગવો ચોક્કસથી લેવડાવે છે, કારણ કે હીરાને સરગવાનું સૂપ ખૂબ જ ભાવે છે. તો આજે હું હીરા માટે આ સરગવાનું સૂપ બનાવું છું. આમ તો હીરા નાની હતી ત્યારથી જ હું એને આ સૂપ પીવડાવું છું, અને સાથે સાથે એક સ્ટોરી પણ ચોક્કસ સંભળાવું છું કે જ્યારે મોદીજી નાના હતા ત્યારે છે ને હીરાબા રોજ એમને સરગવાનું સૂપ બનાવીને પીવડાવતા. એટલા માટે તો મોદીજી ખૂબ સ્ટ્રોંગ છે. તો હીરા પણ મોદીજીની જેમ સ્ટ્રોંગ બનવા માંગે છે, એટલે કે મોદીજી જેવું સૂપ પીને મારે પણ મોદીજી જેવું સ્ટ્રોંગ બનવું છે એવું મને કહે છે. તો આજે મેં હીરા માટે આ સરસ મજાનું સરગવાનું સૂપ બનાવવું છે, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ સારું છે, જેમાંથી બાળકોને સરસ મજાના પોષક તત્વો એટલે કે બધા જ પોષક તત્વો મળી રહે છે. અને સરગવાની અંદર પ્રચુર માત્રામાં કેલ્શિયમ અને ફાઇબર હોય છે, જે બાળકોના પોષણની કમીને પૂર્ણ કરે છે. તો તમે પણ ચોક્કસથી આ શિયાળામાં તમારા બાળકોને આ સરગવાનું સૂપ બનાવીને પીવડાવજો, જે તમારા બાળકોને સ્વાદમાં ચોક્કસથી ભાવશે. આમ તો બાળકો સરગવો નથી ખાતા, પણ જો તમે આ રીતે આપશો તો ચોક્કસથી ગટાગટ આખો વાટકો ફિનિશ કરી જશે.